કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો વરસાદ ખૂબ જ પડી રહ્યો છે। ઈકડિયા વાતાવરણમાં, ઠંડીના વાતાવરણમાં ગરમા ગરમ સફેદ એકદમ રસોઈયા સ્ટાઇલ મેથીના ગોટાની રેસીપી સ્ટાઇલમાં જ બનાવીશું। તો તેની માટે મેં અહીંયા 3 લીલા થોડા તીખા હોય એવા મરચાં લઈ લીધા છે, કે પછી તમારે તીખા જોઈએ તે રીતે તમારે મરચાં લઈ લેવાના। આ મસાલો તૈયાર કરવાનો છે આપણે, અને 1 ઇંચ આદુનો ટુકડો જેને હું આ રીતે કાપીને એડ કરું છું, એટલે કે છૂંદવામાં આપણને સહેલો પડે અને તેના ટુકડા મોઢામાં આવે નહીં, કારણ કે તે મોઢામાં આવતા હોય છે ને તો ખાવાની એમ મજા નથી આવતી। તેના માટે તેને આ સરસ રીતે આ મસાલાને આપણે કૂટી લેવાનો છે, એટલે કે છૂંદી લેવાનો છે। તો મસાલો છૂંદાઈ ગયો છે, આદુ અને મરચાં, તો તેની અંદર 8 નંગ જેટલા કાળા મરી લીધા છે, અને ½ ટીસ્પૂન સૂકા ધાણા લીધા છે। આને પણ આપણે સરસ રીતે વાટી લેવાનું છે, એટલે કે કાળા મરી આખા આપણા મોઢામાં આવે તે સારા નથી લાગતા, તેટલા માટે। તો જો મસાલો આપણો આ એક મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આ 1 કપ આ રીતે હાથથી દબાવી અને મેં મેથીના પાન લીધા છે। આ આખા છે, હજુ સમારવાના બાકી છે। તેને આ રીતે આપણે હાથથી દબાવવાના અને તે ભરીને મેથીના પાન લેવાના છે, અને ત્યાર પછી તેને આપણે ધોઈ લીધા છે અને તેને સુધારી લેવાના છે, કે એટલે કે તેને ઝીણા ઝીણા આપણે કટ કરી, ઝીણા એટલે કે બહુ ઝીણા મેં નથી કટ કર્યા। અને ½ કપ ધાણા ઉમેરીશું, 1 કપ મેથી અને ½ કપ ધાણા। ધાણાનો ટેસ્ટ મેથીના ગોટામાં ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તમે જરૂરથી ઉમેરી અને ટ્રાય કરી જોજો। તો જે મસાલો આપણે વાટીને તૈયાર કર્યો હતો તે ઉમેરી દેવાનો, આદુ મરચાં ને મરી ધાણાનો, અને અહીંયા આપણે 1.5 કપ બેસન જોઈશે। આ 1 કપ બેસન છે, અને બેસનને હંમેશા આપણે ગોટા બનાવીએ કે કોઈ પણ બેસનની રેસીપી બનાવીએ તો તેને ચારીને જ લેવાનું છે। તો મેં પહેલેથી તેને ચારી લીધું હતું। તો જુઓ આ રીતે મિક્સ કર્યું તો બીજો અડધો કપ બેસન તે ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરવાનું છે। અને આની અંદર આપણે રસોઈયાનો સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે। તો તે આ સિક્રેટ વસ્તુ તે આ છે કે 1 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે। આનાથી ગોટા એકદમ જારીવાળા અને જે વ્હાઈટ દેખાતા હોય છે ને, રસોઈયાના ગોટા કેવા હોય છે કે વ્હાઈટ દેખાતા હોય છે, તો તેવા સરસ વ્હાઈટ દેખાશે। ને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે, અને તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા કે ખાવાનો સોડા ઉમેરી દેવાનો। સોડાનું માપ આટલું જ રાખવાનું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો। આ રીતે, એટલે જુઓ સોડા એક્ટિવ થઈ જશે, લીંબુ પણ ઉમેરવું જરૂરી છે। રસોઈયા ઉમેરતા હોય છે તેનાથી જ ચોખાનો લોટ અને લીંબુના રસને લીધે ભજીયા આપણા મેથીના ગોટા એકદમ સોફ્ટ અને વચ્ચેથી જાળીદાર અને વ્હાઈટ બને છે। તો તેની અંદર આપણે છેલ્લે 1 ટેબલ સ્પૂન ગરમ તેલ ઉમેરી દેવાનું છે। આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો બેટર તૈયાર થઈ ગયું છે, અને જુઓ તેલ આપણે જોઈ લઈએ કે જેવું અંદર થોડું ભજીયાનું બેટર ઉમેર્યું તો તે ઉપર આવી ગયું। ગોટાનું બેટર આ રીતનું હોવું જોઈએ। જુઓ હાથમાંથી આપણે પાડીએ તો તે આસાનીથી નીચે પડી જાય છે। તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, અને તેની અંદર 1 મેથીના ભજીયા ઉમેરતા જવાનું કે મેથીના ગોટા, અને તેને પલટાવવાની આપણે બિલકુલ ઉતાવળ કરવાની નથી, અને ગેસની ફ્લેમ મીડિયમ જ કરી દેવાની છે। મીડિયમથી પણ તમે થોડી ઓછી કરી શકો છો, થોડી ઓછી રાખશો તો વધુ સારું રહેશે। તો જુઓ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધા ભજીયા એની જાતે સાથે મૂક્યા હતા તો 1 એની જાતે છૂટા થઈ ગયા છે।
એટલે આપણે પલટાવવાની ઉતાવળ નહીં કરવાની અને ગેસની ફ્લેમ ધ્યાન રાખજો કે મીડિયમથી પણ થોડી ઓછી રાખજો એટલે સરસ રીતે આપણા ગોટા તરાય અને અંદરથી પણ કાચા ના રહે અને સરસ વ્હાઈટ કલરના બને. તો જો ગોટાને ઉલટ પુલટ કરી અને તમારે તેને તળી લેવાના. ઉપર થોડુંક અમથું ગોલ્ડન કલર જેવું થોડુંક જ, બહુ વધારે નહીં, સહેજ જ દેખાવા લાગે. જો આ રીતના દેખાવા લાગે ને એટલે આપણે ગોટાને બહાર કાઢી લઈશું. મેથીના ગોટા બની અને તૈયાર છે. તો આ રસોઈ આ પરફેક્ટ માપ છે. તમે જો આ રીતે ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો મારી મેથીના ગોટાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.